ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો ઘણા બધા મને એવું કહે કે આ લાઈનમાં ધંધામાં સ્ટેશનરી લાઈનમાં પૈસા નથી, કમાણી નથી. તો હું તમને એ કહેવા માગું છું કે તમે કઈ રીતે કમાણી કરી શકો અને કઈ રીતે તમારો ધંધો ટકાવી શકો અને કઈ રીતે તમે પૈસા બચાવી શકો. આ વિડીયોમાં તમને હું બધી માહિતી આપવાનો હું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. આ તમારા કામનો વિડીયો છે. તો બધા કહે કે સ્ટેશનરી લાઈનમાં પૈસા નથી, કમાણી નથી, કારણ કે શું છે આમાં શું હોય કે પેન પેન્સિલ ને રબર ને એટલું જ આવે છે. પણ એ લોકોને ખબર જ નથી કે સ્ટેશનરી લાઈન શું છે, એમાં કેટલો બધો પ્રકાર આવે, કેટલી બધી વસ્તુ આવે. આની હારે તમે બીજો કયો ધંધો કરી શકો, એવી નોલેજ નથી. હવે નોલેજ વગર તો તમે સ્ટેશનરી ખોલીને બેસી જાઓ અને તો પછી તમે એમ કહો કે આમાં વેકેશનમાં મંદી હોય છે, બધું છે, આ છે તે છે, ઘણા બધા આમાં કારણો આવે. તો તમને હું કહું છું કે હું શું કરું છું અને જેનાથી મારે પૈસા આવે છે અને હું પૈસાનું રોલિંગ ફેરવું છું. પહેલાં તમને હું કહું, તમારે જો સ્ટેશનરીનો ધંધો કરવો હોય તો તમારે પહેલાં તમારી વસ્તુ તો બધી પૂરી કરવી પડે ને. એમ જો પેન પેન્સિલ ને રબર, આ ત્રણ વસ્તુ તો બધા રાખવાના જ છે. ચોપડા દવા વાળા રાખશે. હવે જો જેને સ્ટેશનરી એટલે કરિયાણાની દુકાનવાળો હોય, ભાગની દુકાનવાળો હોય, હવે આ વ્યક્તિ હોય એ હવે શું કરશે, એના પડીકા ને એવું બધું રાખવાનો છે જે રોજ હાલતું હોય છે. એ ખાવાની વસ્તુ છે એટલે તો એનું માણસો ખાય એટલે એ તો શું એનું આવા કંઈ વધારે થાય અને પછી લાવવું પડે. જે વસ્તુ માર્કેટમાં ઘટે એ તો લાવવી પડશે એને દુકાનમાં. સ્ટેશનરી વસ્તુ કેવી છે તો એને શું થાય, સાઈડમાં થોડું ઘણું પેન પેન્સિલ ને એવું રાખે, એક બે ડિઝાઇન, ત્રણ ચાર ડિઝાઇનનું. તો એને શું થાય, ભાગ લેવા જો એ અહીંયા સ્ટેશનરી એને શું હોય, પેન્સિલની જરૂર હોય, એ પડીકા લેવા ગયો હોય તો લઈ લેવાનો છે અહીંયાથી. તો તમારે સ્પેશિયલ આ દુકાન હોય સ્ટેશનરીની, તો એ છોકરું તમારી પાસે કઈ રીતે આવે એ તમને ખબર પડવી જોઈએ ને. તમે એક પેન્સિલની ખાલી એવું સામેવાળો પડખેવાળો દુકાન હોય ગમે એ હોય, નટરાજની પેન્સિલ હોય, માનો કે હું તમને નટરાજની પેન્સિલ બતાવું, આ નટરાજની પેન્સિલ છે. આ વસ્તુ તમારે પડખેવાળો રાખે છે અને એ ભાગે રાખે છે, તો છોકરા હું ભાગ તો ખાવાના જ છે, ભાગ ખાવાના, અહીંયા જવાના એટલે એ તો પેન્સિલ લઈ લેવાના છે ત્યાંથી. પછી તમે એમ કહો અમારી પાસે આવતા નથી, પણ તમે શું નવું કરશો તો એ તમારી પાસે આવે. પહેલાં તમે વિચાર્યું કોઈ દિવસ? અને તમે બધા કહો સ્ટેશનરીમાં પૈસા નથી, કમાણી નથી. પહેલાં આપણે વિચારવાની જરૂર છે કે કઈ રીતે આપણે એમાંથી પૈસા ઊભા કરવા. પહેલાં તમે માર્કેટમાં અત્યારે હરીફાઈ કેટલી છે બધા ધંધામાં. તમે હરીફાઈને તમે જ્યાં સુધી નહીં તોડો ત્યાં સુધી તમારું પોતું હાલવાનું જ નથી. બધાને ખબર પડે. તમારે શું કરવું પડે, તો બધામાં તમારે એટલી વેરાયટી કરવી પડશે. સ્ટેશનરીમાં તમારે બધો માલ પૂરો કરવો પડશે. આમાં કેટલી બધી વસ્તુ આવે છે તમને શું ખબર. તમે પહેલાં તમારી દુકાનમાં માલ પૂરતો કરો, પછી હવે એક ગ્રાહક આવે એને એક જ જગ્યાએ બધી વસ્તુ મળી જાય તો બીજે જવાનું નથી. અને તમારો વ્યવહાર સારો હોય છે, તમારા ભાવ સારા હોય છે આજુબાજુ કરતા, અને પછી એકવાર આવ્યો હોય એને તમે વસ્તુ દીધી હોય તો એને હું મજા આવવાની છે, તો પછી તમારી પાસે બીજી વાર આવવા કરશે. બાકી તમે પડખેવાળો રાખે છે પેન ને પેન્સિલ ને ચોપડી ને એકડિયાની આ તેન તમે રાખો છો તો તમારા મનીનામાં કાંઈ ફરક નથી. સાઈડમાં એને બીજો ધંધો ચાલતો હોય, ભાગનો ના તે, સોડાનો ના તે, તો એ બધું એને રડી જવાનું છે. અને આપણે જો આ લાઈન કર્યું હોય ને તો તમારે પહેલેથી છેલ્લે સુધી બધી વેરાયટી પૂરી રાખવી પડે. અને પછી તમે કાંઈક નવું આમાં એડ કરતા જાઓ તો તમારે કામનું. જો તમે સ્ટેશનરી નોકરી કરતા હોય ને તો તમે ચેતી જઈજો, તમારે સાઈડમાં બીજો ધંધો કરવો પડશે તો તમે પૈસા આમાંથી દેખાય છે. બાકી તમને આ વસ્તુ એવી છે, સ્કૂલના વેકેશન ને આ તેના ડેલી યુઝમાં વપરાતી વસ્તુ છે, પણ આ વસ્તુ કેવી, એક પેન્સિલ છોકરું આજ લઈ ગયું તો કાલ તો ખતમ થઈ નથી જવાની. ભાગ ને એવું તો હું ખાઈ જવાના છે. એટલે તમે પહેલાં તમારી વેરાયટી પૂરી કરો, પછી તમે કહેજો કે આમાં પૈસા કેમ નથી. હવે તમારી પાસે જો મારી પાસે કેટલી બધી વેરાયટી છે. હવે જેને સ્ટેશનરીનો શોખ છે, જેને ભણવાનો શોખ છે, એના માટે આ બહુ સારામાં સારી દુકાન રહેવાની છે. હવે જેને ભણવું જ છે, માતા પિતા અત્યારે શું કહે બાળકોને તમે ભણો, જે લોકોને ભણવાનું જ છે એ આ દુકાને આવે તો એના માટે આ ગોલ્ડન દુકાન કહેવાય. કારણ કે એને બધી વસ્તુ અહીં મળી જાય, પ્રોજેક્ટની વસ્તુ, ઇલેક્ટ્રિકની વસ્તુ, પેન પેન્સિલોમાં એટલી ડિઝાઇન, લંચ બોક્સ, વોટર બોટલ, આ તે ફલાણું ઢીકડું, બધું જે વસ્તુ એને જરૂર છે એ બધી વસ્તુ અહીંયા મળી જવાની છે એક જ દુકાનમાં. અને સ્કૂલ બેગ ને આ તેન, મેં આ વસ્તુ પૂરી કરી નાખી બરાબર. હવે હું સાઈડમાં હું બીજું કાંઈક કરું ને, ગિફ્ટનું ને આ તેન એવું, તો હું મારા ગ્રાહક હોય ને એને ખબર પડે કે આ વસ્તુ પણ મળે છે, તો મને હું પૈસા એમાં મળે. હું જો સ્ટેશનરીનું કરું છું, ઝેરોક્સનું કરું છું, કંઈક લેમિનેશન ને આ તે બધું કરી છે, ફોટા એવું બધું ફ્રેમિંગનું, તો ત્રણ ચાર વસ્તુ આપણે ભેગી કરવી છે. તો ક્યારેક મહેંદી હોય, વેકેશનનું હોતું હોય, તમને વાત કરું તો આમાંથી મારે પૈસા આવી ગયા ભાડાના ને એના ખર્ચાના. તો કહેવાનો મતલબ કે તમારે એક ધંધો કરવો હોય તો પણ એક વસ્તુની તમારે એટલી મહેનત કરવાની કે તમારી પાસે નાની નાની વસ્તુ તમારે અહીંયાથી મળવી જોઈએ બરાબર, તો તમારો એ ધંધો સક્સેસ છે. બાકી તમે બીજા રાખે એટલી વસ્તુ તમે રાખતા હોય અને પછી તમે એમ કહો કે મારે આમ છે, મારે પૈસા નથી આવતા, એ બધું નકામું. તમારે તમારી પહેલાં વેરાયટી પૂરી કરો, તમે પછી બીજામાં જમ્પ મારો. એ બધા અત્યારે કેવું બધું શીખી ગયા ખબર, થોડું ઘણું આમાં રોકાણ કરશે, થોડું ઘણું બીજા રોકાણ કરશે, એમ કરી હું બધું એક વેરાયટી એમનેથી પૂરી ન થાય. પછી હું કે અમને મજા નથી આવતી. હવે આ સ્ટેશનરી વસ્તુ એવી છે,
આવડી મોટી દુકાન હોય 9x15ની, એટલે આમાં લાખો રૂપિયાનું રોકાણ હોય ને તોય તમારે એમ થાય કાંઈ નથી. હવે તમે એની જગ્યાએ 10,000ના રમકડા લાવ્યા હોય તો એનું તમારે શું થાય, ઘોડા બોડા બધું ફૂલ થઈ જાય, કારણ કે એ મોટા મોટા બોક્સમાં આવવાના છે ગિફ્ટોની એવી બધી વસ્તુ. બોક્સવાળી જે વસ્તુ હોય છે એ વસ્તુ તમારે જગ્યા રોકવાની જ છે. એના હિસાબે શું થશે, જગ્યા એ રોકશે એટલે તમારે શું દુકાન હરીભરી વધારે લાગે. આ આપણી દુકાનમાં કેવું હોય સ્ટેશનરીમાં, હવે તમે વિચાર કરો કે 10 પેન્સિલનો બોક્સ હોય, એક પેન્સિલ કેટલી જગ્યા રોકે, તમારે નાનકડી એવી જગ્યા રોકે. એની જગ્યાએ તમે 10 ભરો તો એ કેટલી જગ્યા રોકે. એક બોક્સની 50 રૂપિયા કિંમત હોય, 10 ના થયા 500. અહીં આવડા મોટા ખાના હોય એમાં તો કેટલા બધા સમય જવાનું. તમે વિચાર કરી લો, એની જગ્યાએ 1000 રૂપિયાની તમે બોક્સવાળી વસ્તુ લાવ્યા હોય તો એ કેટલી જગ્યા રોકશે. એટલે કહેવાનો મતલબ કે સ્ટેશનરી એવી વસ્તુ છે, તમે 2-3 હજાર 5,000ની વસ્તુ તમારે નાના એવા ખાનામાં સમય જાય. અને તમે શાકભાજીને જબલા લઈને રખડતા હોય ને એવી રીતે તમે જબલા લઈને માર્કેટમાં રખડી શકો ને, એટલી વસ્તુ આવી જાય છે. એની જગ્યાએ તમે અત્યારે તમારે કેવું કરવાની જરૂર છે કે ભાઈ તમે એક ધંધો કરો તો એની પૂરી વેરાયટી પૂરી કરો. પહેલેથી છેલ્લે સુધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. કશ ગ્રાહક આવે એની તમારે વસ્તુ માગે ને તમે કહો કે નથી કાલ આવશે ત્યાં આવશે, તો એ કાલ કોઈ આવે નહીં. એને જે વસ્તુ જે ટાઈમે જોતી હોય એ વસ્તુ એ ટાઈમે ન મળે તો એ બીજે જવાનું જ છે. એટલે આવું છે બધું ધંધામાં. તમે કહેતા હોય કે ભાઈ આ ધંધામાં પૈસા નથી, એજી મંદી બધામાં છે, પણ તમારે વિચારવાનું છે, તમારે નક્કી કરવાનું છે કે કઈ રીતે આપણે 2 પૈસા વધારવી, કઈ રીતે આપણે આવક કરવી, એ બધું આપણે નક્કી કરવાનું હોય. એટલે આપણે શું અલગ અલગ બધે જમ્પ મારવા પડે. પણ તમે આંધળી દોટાઈ ન મૂકતા ધંધામાં. તમે પાદરા એમ કહો હું 2-5 લાખ રૂપિયા નાખી દઉં, તમે જે પહેલાં વિચાર કરી લીજો કે આપણે કઈ લાઈન કરવી છે. તમે જે ધંધો કરવો હોય પહેલાં વિચાર કરી લો, અને જે પકડો ને એ પહેલેથી છેલ્લે સુધી રાખો તો તમારે પૈસા દેખાશે, બાકી નહીં દેખાય. હવે મેં જોયો તમે, હવે મારે બધી મેં સ્ટેશનરી છે, મારે બોર્ડ સ્ટેશનરીનું હોય તો સ્ટેશનરીમાં મેં બધી વેરાયટી પૂરી કરી નાખી. ભાઈ જે જરૂર હવે ન હોય આપણે ભાઈ અમુક વસ્તુ આ જો ધંધો એવો છે, મોટી ખાણ છે, અમુક વસ્તુ આપણી પાસે ન હોય તો એના માટે શું કરવાનું, એ લાવવાની હોય. થોડી ઘણી તમે લાવો, ભલે લાવો. એટલે મારું કહેવાનું એવું છે કે આંધળું રોકાણ નહીં કરવાનું અને પાધરી રીતે પડી નહીં જવાનું. ધીમે ધીમે જેમ તમારું ધંધો હાલતો જાય, ધંધો રાતોરાત સક્સેસ ન થાય એના માટે ઘણો બધો ટાઈમ દેવો પડે, ધીમે ધીમે આગળ વધવું પડે તો થાય બધું. બાકી તમે આજ દુકાન કરો અને કાલે એમ કહો મારે પૈસા આવી જ જવા જોઈએ તો આ વસ્તુ ન થાય. તમે આજ 50,000નું રોકાણ કર્યું તો કાલે પૈસા 50,000 તમારી પાસે ન આવે. એની માટે તમારે 6 મહિના વહી જાય અને વરાસે વહી જાય. એ વસ્તુ વેચાતા ધીમે ધીમે બધી વસ્તુ વેચાય ત્યારે તમારી પાસે પૈસા આવે. અને વસ્તુ સામે વેચાતી જતી હોય અને માંગ તમારે વધતી જતી હોય, એ બીજી વસ્તુ તમે સામે લાવતા ન હોય તો પૈસાનું રોકાણ એમાં ફરતું હોય. અને શરૂઆતના ધંધા કેવા છે, શરૂઆતમાં તમે જે રોકાણ કરો ને એ ડાયરેક્ટ તમે ઘરે ન લઈ જાઓ. તમે ઘરે લઈ જશો, ધારો કે તમારે 5,000 10,000નું તમારે આખા મહિનામાં તમે કર્યું, એ 10,000 તમે ધંધામાંથી કાઢી લ્યો તો ડાયરેક્ટ શું થાય, ધંધામાં એ વસ્તુની ખોટ દેખાવાની જ છે. સ્વાભાવિક છે. આપણે ડાયરેક્ટ તો પૈસા આપણે લઈ લઈએ અને એમાંથી કંઈ લાવવી નહીં નવું, તો આપણી દુકાન ખાલી જ લાવવાની છે, લાગવાની છે ને. તો આપણે એ વસ્તુ બધી પૂરી કરવી પડે. અને તમે સ્ટેશનરી કરો, ગમે એ ધંધો કરો તો 2 ધંધા હારે રાખવાના, પણ જે પહેલો ધંધો તમે એનો હોય ને એ પૂરો કરવાનો. હવે મારે આ સ્ટેશનરી છે, હવે હું જગ્યાએ અત્યારે અમે ગિફ્ટનું એવું બધું રાખું તોય ચાલે, કારણ કે આની વેરાયટી મારી પાસે બધી પૂરી હોય. મારી પાસે એકની વેરાયટી પૂરી ન હોય તો અત્યારે કઈ ઘરાક બધું માગતા જ હોય કે આ નથી, પેલું નથી, ઓલા પણ સારું. તમારી પાસે ડિઝાઇન હશે, વસ્તુ હશે બધી, અને એક ડિઝાઇનમાં તમારી પાસે બીજા ઓપ્શન હશે ગ્રાહકને દેખાડવા. હવે એને માનો કે તમને હું એક જ વસ્તુ કરું કે નાની એવી વસ્તુ લેવા આવ્યો, બોલપેન છે એક જ તે, તમારી પાસે એક જ બોલપેનનું પેકેટ હોય, બીજા તમારી પાસે દેખાડવા ડિઝાઇન ન હોય તો એને શું તમે ખાતરી કહી શકો કે એ પસંદ જ આવી જશે. એને એ નોય ગમે, તમારી જગ્યાએ 10 પેકેટ બતાવો તો 10માંથી એને 2 પેન એવી નીકળે કે એને ગમે. એટલે કહેવાનું શું છે કે તમારે વેરાયટી કરવાની, ભલે 2 પીસ 3 પીસ 5 પીસ લાવો, ક્વોન્ટિટીમાં નહીં રમવાનું. આપણે રિટેલ વેપારી છીએ, હોલસેલ નહીં. હોલસેલવાળા એ બધું જથ્થાબંધ લાવે તો ચાલે, કારણ કે એમને શું હોય માલ સીધો હજારોમાં વેચવાનો હોય. આપણે શું હોય રિટેલ કસ્ટમર છીએ, ગ્રાહક અલગ અલગ વસ્તુ માગે. એટલે આવી રીતનું છે. તમે કાંઈક સમજો તો તમને કાંઈ ખબર પડે. બાકી તમે બધી યાર અફવામાં ન આવો ખોટા કે ધંધામાં પૈસા નથી ને આમ છે તેમ છે. તમારે તમારું કામ કરવાનું, પણ કામ એવું કરવાનું કે પહેલેથી છેલ્લે સુધી બધું રાખવાનું. તમારે મહેનત રાખવાની અને ધીરજ રાખવાની 2 વર્ષની. પછી તમે જોજો તમારું ન હાલે તમને કહેવાનું, પણ તમારે થોડીક મહેનત તો કરવી પડે અને ધીરજ રાખવી પડે ને. ડાયરેક્ટ તો કોઈ થઈ ન જવાનું ધંધો સેટ. એટલે અમારી રીતે જો ઘણી બધી મહેનત કરવી પડે. હું તેજી મંદી હોય ગમે એ હોય, હું રોજ આવું છું, રોજ જાઉં છું, કોઈ દિવસ રજા નહીં. હાજર માંદા હોય, આ કોઈક એ દિવસ એવો પ્રસંગ હોય તો આપણે રહી જાય, બાકી દુકાને રોજ આવવાનું.
કોઈ હોય કે ન હોય, અમારી લાઈનમાં બધી દુકાનો છે બંધ હોય તો એમ તો હોય જ તે. એટલે એવી રીતે બધું કરવું પડે તો મેળ આવે, બાકી કંઈ થવાનું નથી. તમારે એક ધંધો સેટ થઈ જાય ને પછી જ બીજા ધંધામાં રોકાણ કરવાનું છે, બાકી ખોટા લોનના ચક્કરમાં ને એવું બધું નહીં પડવાનું. અલગ અલગ જગ્યાએ કોઈ આમ કહેતું હોય ઓલો ધંધો સારો આ તે, પહેલાં તમારો ધંધો સેટ કરી લેવાનો, પછી તમે બીજું કરજો. તમારે ન હાલે તમારે કહેવાનું. એટલે આ રીતનું છે, બધા ધંધામાં કમાણી છે જ છે, પણ થોડુંક મગજ વાપરવાનું. કોઈ કહે એમ નહીં કરવાનું. થોડુંક ધંધામાં તમે મગજ વાપરો, ધીમે ધીમે પૈસા વાપરો અને એક આમટા રોકાણ ન કરો. જેમ માંગ આવતી જાય એવી રીતે રોકાણ તમારે કરતું જવાનું છે, તો થાય બધું. એટલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરાક કોમેન્ટ કરજો. બાકી મેં તમને મારી હકીકત છે એ હું કહું છું કે હું ભાઈ કરું છું ધંધો. બધા જે કહેતા હોય આપણને કાંઈ ફેર ન પડે, પણ એક વસ્તુમાં પહેલાં વેરાયટી પૂરી કરવાની. હવે મારી પાસે ફૂલ વેરાયટી હોય પછી હું બીજું કરું. અને આ બધા મશીનરી ને એ તમે બધું જોતા હોય ઘણી વખત આપણી પાસે બધું આ છે કોમ્પ્યુટર ને આ તે ને, એ બધું આપણું ફાયદાનું જ છે. પણ એ બધું એક ટાઈમે ન હાલે. માણસોને જ્યારે જે કામની જરૂર હોય એ તારે કામ થવાનું છે અને આપણે આપણું કામ કરવાનું છે. એટલે તમે 2 ધંધા ભેગા કરજો, 2-3 ધંધા અલગ અલગ જગ્યાએ તમે કામ કરજો તો પૈસા જલ્દી દેખાય. તમારે જો એક દુકાન હોય તો એમાં તમે વિચાર કરો કે તમે કઈ વસ્તુ વધારી શકો છો, એ વસ્તુ તમારે વધારી દેવાનું છે અને પછી તમારે જોજો આવક થશે. તો આજના વિડીયોમાં તમને મજા આવી તો કોમેન્ટ કરી દેજો. ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.